કિસાન નેતા તરીકે ઓળખાતા રાજુ કરપડા આજે કિસાનો માટે જ એક સભાનું આયોજન કરી રહ્યા છે। આ સભા સુરેન્દ્રનગરના મૂડીના ગઢાદ ખાતે યોજાનાર છે, ત્યારે ખેડૂત આગેવાનો રાજુ કરપડાના જે સમર્થકો છે તે આ સભાની જે તૈયારી છે એ પૂરજોશમાં કરી રહ્યા છે અને તેને લઈને વિગતો સામે આવી રહી છે। શું છે આ વિગતો જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ। PSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાજુ કરપડા દ્વારા કિસાન ક્રાંતિ સભા યોજવામાં આજે આવનાર છે, ત્યારે આજે સભા યોજાનાર છે તેની જે તૈયારીઓ છે એ પૂરજોશમાં કરવામાં આવી રહી છે। રાજુ કરપડાના જે સમર્થકો છે, એ ગામના જે લોકો છે, ખેડૂત આગેવાનો જે છે એ બધા જ સાથે મળીને આ જે સભા છે એના માટે રાજુ કરપડાને એમનું જે સમર્થન છે એ સમર્થન પૂરું પાડી રહ્યા છે। અને ખેડૂત આગેવાનો, રાજુ કરપડાના સમર્થકો અને રાજુ કરપડાના જે પરિજન છે રામભુભાઈ કરપડા, આ બધા જ શું કહી રહ્યા છે આ સભાને લઈને એ સાંભળીએ। ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો અત્યારે આપણે ખેડૂની ગઢાદ ગામે જે મિટિંગ છે આજ, અત્યારે મિટિંગના સ્થળમાંથી અમે પધારેલા છીએ। અમારી સાથે ગઢાદના તમામ મિત્રો અને કામ કરવાના ભાઈઓ અને મારી પડખે બેઠા એ ગઢાદના સરપંચ છે। અત્યારે ખેડૂની મિટિંગનું ઝુંબેશ કામ અત્યારે ચાલુ કરેલું છે, એટલે અત્યારે એક ધારું સતત કામ ચાલુ જ છે। એટલે તમામ ખેડૂને કહું છું કે સાંજે 7:30 આપણી મિટિંગ રાખેલી છે અને તમામ ખેડૂને સાંજે 7:30 વાગ્યે ગઢાદ પધારવાની મારી નમ્ર વિનંતી છે। પણ આપણે અહીંયા પણ જમવાનો પણ પ્રોગ્રામ રાખેલો છે, એટલે તમામ ખેડૂને જમ્યા વગર આવવાનું છે। અને આપણી મિટિંગ છે એ કોઈ રાજકીય મિટિંગ નથી, આપણા ખેડૂની મિટિંગ છે અને ખેડૂત તરીકે તમારે બધાને પણ આવવાનું છે। એટલે જેટલા માણસો વધારે એટલા લાવવાનું છે। અને ખેડૂત તમામ, આપણે કોઈ અત્યારે પાર્ટી વાળા હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, એ કઈ તમારે રાખવાનું જ નથી। અત્યારે આપણે ખેડૂત નેતા તરીકે જવાનું, ખેડૂત કાર્યકર્તા તરીકે આપણે જવાનું છે। આપણે તમામ અત્યારે નેતા જ છીએ। અત્યારે રાજુભાઈ એક નેતા નથી, આપણે ખેડૂત તમામ પણ નેતા છીએ। અત્યારે કોઈ પણ પક્ષ વાળા જાય છે, ભાજપ વાળા અત્યારે ધારાસભ્ય હોય પાર્ટી બદલો કરે છે, તો આપણને કહેવાના હતા કે પૂછવાય ના હતા। રાજુભાઈ આપણને અત્યારે પૂછે છે અને ખેડૂત મિટિંગ કરે છે કે ભાઈ આપણે બધા ખેડૂતને શું વિચાર છે, કયા પક્ષમાં જવું છે, શું કરવું છે અને આપણું કામ જે કરશે એ પક્ષમાં રાજુભાઈ જશે, મને ઘરા સુધીનો વિશ્વાસ છે। અને આપણે પણ રાજુભાઈને કહી શકશું કે તમે જે પાર્ટીમાં જાઓ છો ત્યાં તમે તમામ ખેડૂતના કામ કરવાના છે અને તમારે કામ કરવા પડશે, એ શરતે આપણે રાજુભાઈને મેકલવાના છે। એટલે કોઈ એમ કહેતું કે રાજુભાઈ ફલાણી પાર્ટીમાં જવાનું છે, રાજુભાઈ કંઈ કરવાના નથી, એ તદ્દન વાત પાયાવીની છે। રાજુભાઈ જાય છે અહીંયા ખેડૂતનું કામ કરવાના છે અને ખેડૂત હારે જ રહેવાના છે। એટલે તેમાં તો ખેડૂતને પૂછે છે કેટલા ભાજપના ધારાસભ્ય વહી ગયા, પક્ષ પલટો કર્યો, કોંગ્રેસના પણ વહી ગયેલા છે। એક કોઈ ખેડૂતને નેતાને પૂછવું નથી ખેડૂને કે હું પક્ષ પલટો કરું છું, હું જઉં છું, હું તમારી પાસે આવવાનો છું, એક પણ નેતો અત્યાર સુધીમાં આવ્યો નથી। અને રાજુભાઈ જ્યાં જવાના છે આપણા હિત માટે જવાના છે અને આપણું 3 તાલુકાનું રાજુભાઈ નહીં, આખા સુરનગર જિલ્લાનું કામ રાજુભાઈ કરવાના છે। એટલે તમામ ખેડૂતને મારી નમ્ર વિનંતી છે કે ગઢાદ ગામે સાંજે 7:30 વાગ્યે બધાને પધારવાનું છે। આજે મૂડી તાલુકાના ગઢાદ ગામે કિસાન ક્રાંતિ સભા ખેડૂત માટેની રાખેલી છે। એમાં મંડપનો જે કઈ ખર્ચા ગઢાદ ગામના જેસાભાઈ માવજીભાઈ તરફથી આપેલ છે, તેઓ એક પણ રૂપિયો લીધા વગર આ મંડપમાં ફ્રીમાં આપવામાં આવે છે। તેઓ પણ એક ખેડૂત પણ છે, એમને પણ બધી જમીન ને બધું છે, એટલે એ પ્રમાણે એમને કીધું છે કે આજની સભામાં જે કાંઈ ખર્ચો થાય એ મંડપનો મારે કાંઈ લેવાનો થતો નથી। અને પ્લસ કે આજના આ ગામમાં જે કોઈ જમવાની વ્યવસ્થા કરેલ છે એ બધા સંયુક્ત ગઢાદ ગામના ખેડૂત ભાઈઓ તરફથી રાખવામાં આવેલ છે। બધા ખેડૂત ભાઈઓથી 2 દીથી આની વ્યવસ્થા કરી આપેલ છે। તો તમારું આ સભાને લઈને શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ। નમસ્કાર।